ઉનાળાનું અમૃત એટલે છાશ. છાશ છે તે ઘણા બધા ફાયદા કરે છે. પેટ માટે તે આશીર્વાદ સમાન છે. છાશના અદ્ભુત ગુણો છે અને ગરમીમાં તો ખાસ જમવાનું પચતું ના હોય, એસિડિટી કે પેટની ગરમી વધી જતી હોય ત્યારે તો આ છાશ છે તે અમૃત સમાન કામ કરશે. તો ચલો આજે આપણે મસાલા છાશ તૈયાર કરીશું, જે તમારા ગેસ, કબજિયાત અને એસિડિટીમાં ઇન્સ્ટન્ટ રાહત આપશે. તો ચલો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજની મસાલા છાશ બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લેશું. તમે અહીંયા બ્લેન્ડરનો ઉપયોગ કરતા હોય તો મિક્સર જાર લેવાની જરૂર નથી. તો હવે 1 કપ જેટલું દહીં લેશું અને તેની સાથે આપણે 2 થી 3 કપ જેટલું પાણી. જો તમારે છાશ વધારે ઘટ જોતી હોય તો 2 કપ લેવાનું, છાશ પાતળી જોતી હોય તો 3 કપ જેટલું પાણી લેવાનું. પણ હું અત્યારે બરફનો યુઝ કરું છું તો મેં 2 કપ પાણી અને 2-3 આઈસ ક્યુબનો ઉપયોગ કર્યો છે. છાશની અંદર લેક્ટિક એસિડ અને બેક્ટેરિયા હોય છે જે પાચનને બેસ્ટ બનાવે છે, સાથે એસિડિટી કે પેટની ગરમીને પણ રાહત આપે છે. કહેવાય છે કે છાશ એટલી બધી ઠંડી હોય છે કે ગરમીમાં શરીરને હાઇડ્રેટ ભી રાખે છે, અથવા તો તમારી ચયાપચયની ક્રિયા સારી ન હોય તો પણ તે મેટાબોલિઝમ બૂસ્ટ કરી અને વજનને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાથે કબજિયાત જેવી બીમારી હોય, સાથે હાડકાની માંસપેશીઓને પણ મજબૂત કરવામાં છાશ છે તે અકસીર દવા છે. તો સૌથી પહેલાં મસાલામાં ઉમેરીશું 8 થી 10 પત્તા જેટલા ફ્રેશ ફુદીનાના પત્તા, સાથે એકાદ મુઠ્ઠી જેટલા લીલા ધાણા. સાથે લેશું 1/4 ટીસ્પૂન જેટલો સંચર પાવડર અને 2 ચપટી જેટલું સેંધા નમક, સાથે 1 ચમચી જેટલું જીરું. અહીંયા જીરા પાવડરનો ઉપયોગ પણ કરી શકો અને આખું જીરું પણ લઈ શકો, તમારી ચોઈસ. પણ આખું જીરું વધારે બેસ્ટ રિઝલ્ટ આપશે આપણી મસાલા છાશ તૈયાર કરવા માટે અને સ્વાદ પણ સરસ આપશે. ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું પાચન બેસ્ટ કરવા માટે, અને 4-5 જેટલા આખા મરી જે તમને વાયુ થતાં અટકાવશે અને ગેસ બનતા રોકશે. સાથે આપણે 1 ચપટી જેટલો આદુનો પાવડર, જેને સોંઠ પાવડર કહેવાય, તે આપણી છાશને એકદમ બેસ્ટ બનાવશે પાચન માટે, કારણ કે આદુ છે તેને પાચક વર્ધક ગણવામાં આવે છે. હવે આપણે આ રીતે બ્લેન્ડ કરીને છાશ તૈયાર કરી શકીએ છીએ. પણ જો તમને ભયંકર એસિડિટી છે અને તમે ડાયાબિટીસના પેશન્ટ નથી તો તમારે 1 ચમચી જેટલી મિશ્રી ઉમેરવાની છે, જે તમારી એસિડિટી કે પેટની બળતરાને તાત્કાલિક રાહત આપશે. એન્ડ હા, જો તમારું દહીં વધારે ખાટું હોય તો વધારે મિશ્રી ઉમેરવાની, દહીં મોડું હોય તો માત્ર 2-3 ટુકડા મિશ્રી પણ ઉમેરી શકો છો, એ તમારી ચોઈસ રહેશે દહીં પ્રમાણે. હવે બધી જ સામગ્રીને ગ્રાઇન્ડ કરી સરસ મજાની મસાલા છાશ તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી મસાલા છાશ તૈયાર થઈ ગઈ છે. ડેઈલીના માટે આ છાશ રોજનો 1 ગ્લાસ તમે પીશો તો તમારું જમવાનું ગરમીના કારણે પાચન થશે અને તમને પેટની બળતરા, છાતીની બળતરા કે એસિડિટી હોય તો તેમાં પણ ઇન્સ્ટન્ટ રાહત થશે. જો તમને કબજિયાત છે તો તેમાં પણ તમને રાહત થશે. ન ગણી શકાય તેટલા ફાયદા કરનાર આ છાશ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો, અને તમારું નામ શું છે, તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.